પરિવર્તન છે। દલિત સમાજ એકત્રિત થઈ ધાંગધ્રા શહેરની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા સમિતિ દ્વારા 135મી જન્મજયંતિનું મહાઆયોજન કરેલ છે। જે આયોજન ડૉક્ટર આંબેડકર યુવા સમિતિ દ્વારા આંબેડકર ભવનથી ધાંગધ્રાના રોજમાર્ગ પર નીકળીને આંબેડકર સર્કલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુરાર કરીને ત્યાંથી આ કાર્યક્રમ પૂર્ણ કરશું। તથા ધાંગધ્રા શહેર દલિત સમાજ તથા અન્ય સમાજ સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય ભીમ। મારું નામ મકવાણા બિંદા અશોકભાઈ છે। આજ રોજ યુવા સમિતિ દ્વારા કરવામાં આવેલ પરિવર્તનશીલ યાત્રા અને તેમના સંઘર્ષથી મને બહુ જ ખુશી થાય છે કે ભવન આંબેડકર ભવનથી રાજમાર્ગ સુધી પરિવર્તનશીલ યાત્રા કરવામાં આવે છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં દલિતોનું અને તેમની સ્ત્રીઓને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। તેમને સ્ત્રીઓ માટે અને દલિતો માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે। તેનાથી મને ખૂબ જ ગૌરવ પ્રાપ્ત થાય છે અને હું આનંદિત છું। મારું નામ સાંસી આનંદ છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડૉક્ટર આંબેડકર યુવા સમિતિ ધાંગધ્રામાં મોટી મહારેલીનું આયોજન કરે છે। ધાંગધ્રામાં રાજમાર્ગો ઉપર 3 થી 9ના ટાઈમ ઉપર મહારેલી નીકળશે અને આંબેડકર સર્કલે રેલીનું પૂર્ણાહુતિ થશે। જય ભીમ।